હર હર મહાદેવ, હરિઓમ ને જય માતાજી મિત્રો. તો કેમ છો મિત્રો? મજામાં ને? તો સ્વાગત છે આજના વિડીયોની. મસ્ત મજાનું સવાર થઈ ગયું અને આપણે છે ને અત્યારમાં જો મસ્ત મજાના નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ અને હવે છે આપણે અત્યારમાં થોડાક તલના પૂળા વાળવાના છે. વાળી નાખ્યું ને અમારે દલુભાઈની જો એ તો વાળવા વહી હોતે ને ગયા. દલુભાઈની આ થોડાક વહેલા જઈ ગયા હતા કેમ કે છે ને એને એ થોડાક વહેલા થઈ ગયા, આપણે થોડુંક મોડું થઈ ગયું. અને આપણે જો કાલના બધા પૂળા વાળ્યા હતા ને એ બધાને ઓગામ હવે થઈ ગયા છે. હવે આજ ઓલી વાડીના તલ વાળવાની શરૂઆત કરવાની છે. અને જે દાડિયા આવે ને એ પહેલાં સવારમાં હજી તો કેટલા 6 વાગ્યા છે. 6 વાગ્યા એ પહેલાં આપણે થોડાક પૂળા વાળ નાખી એવું બધું કામકાજ શરૂ છે મિત્રો. અને મારા દલુભાઈ જો આ વાડીમાં એ મસ્ત મજાના ચા પીવે છે. આજ તો ભાઈ વેલો જાગ્યો લાગે. અરે વેલો જાગ્યો પાથરે પૂળા વાળી દીધા. દાડી આવવાના એટલે વેલું જાગવું પડે છે. કેટલા પૂળા વાળ્યા? 3 ને વાળ નાખ્યા. 5:30 જાગ્યો તો મેં તો જે એક ને વાળ્યા નથી હો મિત્રો. આ દલુભાઈ 3 ને વાળ નાખ્યા છે. મારા ભાગને એને વાળ નાખ્યા પણ આજ એમ છે. ચા પીવાનું કે બધાને સવારમાં ચા પીવા વી આવો. નગર પૂળાય નહીં જતું કરે. ચા પીવાનું તારે કેવું પડે ને. છે ઉતળક બીજી નથી એવું. આપણે કાપી હાલ કાપી નાખ્યું. મજાના ઓઘા થઈ ગયા છે આપણે. આજ તો એવો તડકો છે ને કે 5 વાગ્યા સુધી બહાર નીકળાતું નથી. બહુ એટલે બહુ તડકો છે. હમણાં લગભગ 20 તારીખથી એક જ ધારો તડકો પડે છે. પાડી દેવાની છે. ચોમાસું આવે ને કામ ચોમાસું આવશે ને તો આ લેટ હોય લઈ છે તો બધા ઊભા કર્યા. આ જોઈ વાળી હમણાં ઘરે મારે ગાવાનું પેલા મૂકી દો એટલે ભરાય છે. તલ વાઢી રહીશું ને મગ વતન પાકી જશે એવું લાગે. આપણે હવે ટ્રેક્ટર મૂકી દઈએ અહીંયા અને દીપાલી મમ્મી છે એ બધો નીણનો પરિવાર છે. પછી આપણે સાંજે આવી અને એને આપણે ટ્રેક્ટર બહાર કાઢી દઈશું. બધું કમ્પ્લીટ જો મસ્ત મજાનું મૂકી દીધું છે. અને આપણે છે હવે જવાનું છે પૂળા વાળવા માટે ઓલી વાડીએ. એ વાડીએ આપણે લગભગ મગનો વિડીયો મૂક્યો જ નથી. પેલા સોરી તલનો વિડીયો એકેય મૂક્યો જ નથી કેમ કે આપણે હું ને પાણી વાળવા જ નહોતા તો દલુભાઈ જતા હતા. પછી દલુભાઈ તે
ક્યારે એની યુટ્યુબમાં મૂકતા એની ચેનલમાં મૂકતા છે આપણે મારી ચેનલમાં એક લગભગ વિડીયો આવ્યો જ નથી એવું છે. અને મકાઈ મસ્ત મજાની મોટી મોટી જ થઈ ગઈ છે બધી જો